મિર્ચી મોર્નિંગ. મહત્વાકાંક્ષા હોવી એ સારું કે ખરાબ? એમ્બિશન્સ હોવી સારી કે ખરાબ? ખબર નહીં. હેતુ તો હોવો જ જોઈએ. વગર હેતુએ કામ કેમનું થાય? તમે કોઈ મોટિવ ના રાખો, કોઈ ગોલ ના રાખો, કોઈ ટાર્ગેટ ના હોય તો કાર્યસિદ્ધિ ના મળે ને, કામ જ ના થાય. પણ એ મોટિવ અચીવ કરવા માટે, હેતુ પામવા માટે જો તમે કાવા દાવા કરવા લાગો ને, મહત્વાકાંક્ષા માથા પર સવાર થઈ જાય અને એમાં પછી બીજું કશું જ ન દેખાય. બીજાનું નુકસાન થાય, બીજાનું ધનોત પનોત નીકળી જાય, પણ માત્ર મારું જ ભલું થાય, બીજા જાય તેલ લેવા, તો કંઈક ગરબડ છે. જો તમારી એમ્બિશન્સ પૂરી કરવા માટે તમે બીજા કોઈની પરવા ના કરો તો કંઈક ગરબડ છે. એમ્બિશિયસ માણસ મોટે ભાગે વિશ્વ વિજેતા થવાની ખેવના ધરાવતા સમ્રાટ જેવો હોય છે. એને દુનિયા જીતી લેવી હોય અને એમાં બીજાના જીવ જાય તો જાય, બીજાને બરબાદી મળે તો મળે, બસ મારે દુનિયા જીતી લેવી છે. આવી મહત્વાકાંક્ષા નકામી. મહત્વાકાંક્ષા માઇનસ સ્વાર્થ ઇઝ ઇક્વલ ટુ સુખી જીવન. શૂન્ય પાલનપુર એવું કહી ગયા કે ફૂલ હોવાની ખુમારી બહુ મજાની છે મિત્રો, દિન ખુદા ન એવો લાવે કે હું પથ્થર લાગુ. મહત્વાકાંક્ષા માઇનસ સ્વાર્થ ઇઝ ઇક્વલ ટુ સુખી જીવન. મિર્ચી પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.